હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો આપણે વાગી ગયા છે આજે 6:45 વાગ્યા છે. આપણે થોડાક વહેલા જગ્યા હતા કેમ કે આપણે અત્યારે એમાં જવાનું છે શ્રીમતમાં મારા બેનને તેડવા માટે. અને તૈયારીઓ તો જો ભાઈ થઈ ગઈ છે આપણે કપડાની ને બધી. અને સાથે સાથે નાસ્તો પણ આપણે રેડી કરી નાખ્યો છે. અને આજે હીરુને છે ને સૂકો નાસ્તો લઈ જવો એટલે આપણે છે ને વેફર તળ નાખી છે બટેકાની. અને આ બાજુ ભાખરી અને ચા બને છે. વેફર આપણે પદ્ધતિ પહેલાં તળી નાખી પછી ચા ભાખરી બનવા માટે મૂકી દીધી કેમ કે એને પછી જવાનું છે રીનાબેનના ઘરે કેમ કે એક્ઝામ છે એટલે હીરો આવવાની નથી. એટલે પછી રીનાબેનના ઘરે વહી જવાની છે અને પછી આપણે એને ત્યાંથી લઈ આવશું. એટલે આજ તો હીરુને ભીંસ પડવાની છે કેમ કે અત્યારમાં એક તો અમે બધા તૈયાર થતા હશું અને એને જવું પડશે સ્કૂલ ડ્રેસ પહેરીને સ્કૂલે. એટલા માટે તો કરીને જો ફ્રી થઈ ગઈ છું. અને આજે તો જો આપણે હેરે હરખા નથી રહેતા. અને આ બાજુ જ્યુસની તૈયારીઓ પણ થઈ ગઈ છે. તો જ્યુસની જો આપણે બધી વસ્તુ નાખી દીધી છે. આપણે દૂધી, ગાજર ને બીટ અને પાલક, ફુદીનો. તો ચાલો ભાઈ ફટાફટ એનું જ્યુસ કરી નાખીએ. આની અંદર હંચળ અને લીંબુ, આની અંદર આપણે પછી અને ગાળી લઈએ. તો ચાલો ફટાફટ જ્યુસ કરી નાખીએ અને તો લાપી આવીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મમ્મી આજ તો ક્યાં જવાની? શ્રીમતમાં મામાના ઘરે. તો પછી મારી આવ, હું તો ના પીન્યા. આદુ જાય છે, હીરો જાય છે ને રેનાપીની ઘરે. અમે બધા જઈએ છીએ શ્રીમતમાં. આદુ દી કોઈ જાગી ગયો છે, રીસાણો છે, જાદુ કરે છે હજી. એટલે ચાટ ચડે છે. ઊભો કરવો પડશે યાર. એને ઊભો કરવો પડશે. ત્યાંથી બાબલો હંતે રોય રીતાણો છે. રિશ્તા એલો ગદુડિયો છે. રિશ્તા એલો આમ જો તો કરે ને તારા પાછા કેટલા મોટા થઈ ગયા. ક્યાં જો રોજે રોજે મોટા જ થતા જા કે થોડા નાના નાના જો. હજી મેં કાલે જોઈ હતી ને, કાલે અવડા હતા, કાલે અવડા છે. હા પછી બની જાય ને પછી ભજીયા કરીને ખાશે. તું ખાજે. કેમ નકરી શીખવું આવે છે? તું તને આવે મને કઈ નથી, તને શીખવું આવે છે. એટલે મારી ક્યાં? હે મને નથી આવતું તને. તને જ આવે છે, મને થોડી. ક્યાં જાય? જો આવી. હા ગાઈસ, તો કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ શ્રીમતમાં જવા માટે. અને જો આપણે મસ્ત મજાની સાડી પણ પહેરી લીધી છે. આપણે આ સાડીનું સિલેક્શન માધવ ટેક્સટાઇલમાંથી કર્યું હતું. અને જો આનો કોન્ટેક્ટ નંબર જોતો હોય તો નીચે તો તમને આપેલો જ હશે માધવ ટેક્સટાઇલનો. અને આ સાડી કેવી લાગે છે એ પણ કોમેન્ટમાં કહી દેજો. જો મમ્મીની બધા તો તૈયાર થઈને હાલતા થઈ ગયા છે. હવે મારી વાટે જ છે. હાલો આપણે નીચે જઈને પછી મમ્મીને ને આદુને ને બધાને મળીએ કેમ કે બહુ ઉતાવળ છે આદુને મામાના ઘરે જવાની. એટલે નીચે ઉતરી ગઈ છે. જો રાયડું નાખે છે જોડ જોડથી. હાલ હાલ તો હાલો ભાઈ હવે જઈએ. ગાડી પણ આ બાજુ આવી ગઈ છે. જો આદુ દીકો ન્યા ઠેઠ વયો ગયો છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ભાઈ પપ્પા હારે નથી આવતા કેમ કે હીરુને એક્ઝામ પછી 11 વાગે પછી છે ને પપ્પા એને લઈને પછી આવવાના છે. અને અત્યારે તો અમે ચારેય જઈએ છીએ. જોવો ભાઈ કાનુડો ઉતાવળ જ એટલી છે ને હામુય નહીં જોવે. તો ચાલો ભાઈ હવે જઈએ અને ત્યાં જઈને મળીએ. આપણે તો જો પહોંચી ગયા છીએ અને આપણે રસ્તામાંથી છે ને મારા ગઢાબા દેશમાંથી આવ્યા છે ને તો એને અને બેનની ભાણકી મીશુને પણ આપણે લેતા આવ્યા છે. બા આવો, જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા? 6 વાગે સવારમાં? હા. વાહ ભાઈ, બા સવારમાં વહેલા આવી ગયા છે. મીશુ તું ક્યારે આવી? કાલે. કાલે? હીરુ દીદીને મેં શું કીધું તને ખબર છે કે મીશુ દીદી સ્કૂલે જવાની છે, એની એક્ઝામ છે એમ કીધું છે. નકર હીરુ છે ને આજે એક્ઝામ દેવા ન જાત એટલે એને ખોટું બોલ્યા છે કે મીશુ પણ નથી આવવાની એમ. અને હજી જો ભાઈ મમ્મીની કોઈ એવું નથી. અને આપણા મમ્મી ને માસી એક આવી ગયા હતા, થાકી ગયા ને તો જોઈ બહાર ઓટલે જઈને બેસી ગયા છે કેમ કે અંદર ક્યાંય બેસાય જગ્યા નથી કે આમ બહાર ઓટલે જઈને બેસી. મેં વાંધો નહીં, બહાર ઓટલે જઈને બેસો. જો બેનું આવી ગયા છે. આવો સારિકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ જો મમ્મી આવી ગયા. મમ્મી જય શ્રી કૃષ્ણ. બહુ વાહી આવ્યા, અમે ક્યારના વહેલા આવી ગયા. હા હાલો ભાઈ હવે આપણે ધીમે ધીમે અંદર પ્રસ્થાન કરશું. હાલો જો મામાનો દીકરો મામાના ખોળામાં ચડી ગયો હોય. હાય દીક, આવો ભાઈ. હા. ઋતિકા ન લાવ્યો ને? નહીં. ઋતિકાને ભાઈ આપણે છે ને દેશમાંથી ધક્કો નથી ખવડાવ્યો. અહીંયા ના બાજુ માસીને બધા આવી ગયા. આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો તૈયારી થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ કરે. જય શ્રી કૃષ્ણ. આમાં ઉરુ આવી કે નથી આવી હજી? હા જય શ્રી કૃષ્ણ. જો ભાઈ બધાનું સ્વાગત થવા મળ્યું છે જય શ્રી કૃષ્ણ થી. જય શ્રી કૃષ્ણ.
આ બાજુ જો ભાઈ મસ્ત ડેકોરેશન પણ છે, પણ અમારી દીદી જ હજી નથી આવ્યા, ઉર્વિશાબેન. આ બાજુ જો ફાઇનલી ઉરુ આવી ગઈ છે. ઉરુ હાય ગાઈસ. તો મમ્મી જો જમાઈના દુખણા લેવા ગયા હતા અને હવે કવર આપે છે મમ્મી. જો મમ્મી બુહટીઓ હોય ને એને શ્રીફળ ને કવર આપે તે આપે છે. જો પપ્પા, દાદા, બા ને મમ્મી બધાનો ફોટોશૂટ થઈ ગયો છે. અમારે સિયુ દીકો જો, સિયુ દીકાને આમ ધ્યાન છે બધે. દીકુડો બધું નવું નવું જોવામાં જ ધ્યાન છે એનું. પેલો પ્રસંગ છે સીયુનો સીયુનો પેલો પ્રસંગ અને માસીનું શ્રીમદ જોરદાર. પણ સ્કૂલેથી વીઆવીને જો માસી હારે ફોટો પડાવવા ગઈ છે. બધી વિધિ પતી ગઈ છે અને આધુ જો વાળ ખેંચે એમાં દીકલો. હવે છે ને જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો આપણે ફૂલ ડીશ લઈ લીધી છે. જો ભાઈ મસ્ત મટ્ટો ને એવું છે. આજ તો ઠંડી ઠંડી છાશ પીવાની મજા આવશે હે ને રેશમા બેન? હા કા મીશુ? હા આ છે મીશુના બા અને અમારા મમ્મી જો અહીં પાછળ બેઠા છે. મારા બા અહીંયા પાછળ જમે છે અને મમ્મી ને કાકી ની બધા જો ઓલી બાજુ જમવા માટે બેસી ગયા છે. તો ચાલો હવે ફટાફટ મસ્ત મજાને જમી લઈએ. ફાઇનલી ફંક્શન પતાવીને ઘરે વહી આવ્યા છે અને હજી આપણે ઉરુને તેડવા જવાનું બાકી રાખ્યું છે, કેમ કે એનો ફોટોશૂટ ને બાજુ બાકી હતું ને આપણે 3 વાગે તેડવા જવાની છે. અને અત્યારે સમથિંગ 1:15 જેવું થયું છે હે ને ભાઈ? બતાવી દો તો કેટલા વાગ્યા ભાઈ? જો ભાઈ 1:15 જેવું થયું છે. અમે તો કપડાં વપડા બદલાવીને ફ્રેશ થઈ જાય અને બા ને દાદા બે સુઈ જાય. દાદા જય શ્રી કૃષ્ણ. હા તો દાદા હવે સુઈ જાય, બાય ઘડી સુઈ જાય, પછી હવે આપણે પાછા કપડાં બપડા ચેન્જ કરીને પાછા એને તેડવા જઈ. બધાને છે ને સુવાનો સમય થઈ ગયો છે અને સિયા દીકાને જો જાગવાનો સમય થઈ ગયો. જો ક્યાં રૂની હવે કીસે ગઈ તેડી એમ બો તેડી લે એમ. ગાઈસ તો આમ જો નાને તેડવું છે ને એટલે આમ જોઈ લો. એ ખીચડી તો શું માસીએ રમાડી લીધી બધા પેલા. મેં છે ને રમાડી લીધી બધાથી પેલા. માસી પકડી ગયો. વાહ વાહ. ઉરુને તેડવા જવા માટેનો સમય થઈ ગયો છે અને જો હું પાછી રેડી થઈ ગઈ છું જવા માટે. અને આ બાજુ જો તરબૂચની મોજે મોજ હાલે છે હો ભાઈ. દાદા ને દીકરીઓ, દાદા 1 અને 4 દીકરીઓ, 3 તો અહીંયા છે ને હજી 1 તો ઘોડિયામાં સુધી છે. અને આ બાજુ જો વેલકમ ની તૈયારીઓ થવા માંડી છે. ડિસિઝન હાલે છે. રાઉન્ડ સારું લાગે છે, કોરું સારું લાગે છે? હું નક્કી કર્યું રાઉન્ડ કે ચોરસ વાળું? રાઉન્ડ. ઓકે રાઉન્ડ નક્કી થઈ ગયું એમ ને? તો હાલો ભાઈ આ બધા ડેકોરેશન કરે છે. આપણે ઉરુને તેડીને ફરી પાછા ઘરે આવી જઈએ. તો જો ઉર્વશીને તેડવા માટે પહોંચી ગયા છે. માસી જય શ્રી કૃષ્ણ. અને જો ઉરુ ભાઈ રેડી થઈ ગઈ છે. હાલો આવું છે ને હવે? હાલો લઈ જઈએ શું અમે હવે? હવે તમારે ત્યાં ધક્કા ખાવાના રહેશે. હા તમે આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચાલો ભાઈ હવે અહીંયા તેડવા આવ્યા છીએ તો બેસી મહેમાન સાથે અને પછી આપણે નીકળવી હે ને? જો ઉરુને તૈયાર કરે છે, તેલ નાખે છે, પછી આ બધી વિધિ કહેવાય અમારામાં શ્રીમતની. જો આવી રીતના ભાઈ માથું ઓળે. હવે જો પછી આ નાડા સિવાય દોરો છે ને એ બાદ છે. તો જો મોઢું ધોઈ દે છે. આખું નો લૂસે તો મેકઅપ ભયો જાય. આનું કે પીર ને જો પીર કરે છે. હવે ઉર્વી છે ને જેઠાણીએ તૈયાર કરી દીધી છે. બસ લ્યો માસી માં રોવાનું ન હોય. ફાઇનલી જો ઘરે પગી ગયા છીએ અને આ બાજુ જો ઉરુ નીકળે છે બહાર. અમે તો નીકળી ગયા ગાડીની બહાર અને આ બાજુ ટોટલી ડેકોરેશન થઈ ગયું છે. વાહ વાહ જોરદાર ડેકોરેશન. ઓ ભાઈ ડેકોરેશન. આ બધા ગુલાબ હાથમાં લઈને ઉભા છે. મારે આટો રાખ્યું કે નહીં? નો યસ યસ. હાલો ભાઈ આપણે સ્વાગત કરવી. આ બાજુ જો ઉરુની નજર ઉતારવાનું કામ ચાલુ છે. અને આ બાજુ બાન દાદા પપ્પા છોકરીઓ બધું રોજ હાથમાં લઈ લઈને ઉભા રહી ગયા છે. ઓ ભાઈ મસ્ત. હાલો ભાઈ
એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આગળની વિધિ સ્ટાર્ટ થાય છે. આ બાજુ જો આરતી પણ કાનાની થવા મળી છે મસ્ત મજાની. મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા. વાગી ગયા છે 5:15 અને સાંજની રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે. અને આજે સાંજનું મેનુ શું છે મમ્મી કહી દેવો. સાંજનું મેનુ હું દાળ ભાત શાક રોટલી અને લાપસી. અને આજે લાપસીની હું છે ને તમને ફૂલ રેસીપી આપવાની છું. અને મમ્મી હાલો મમ્મી ને હું બે મસ્ત ભેગા મળીને બનાવશું લાપસી. બનાવશું ને આપણે બે. અને જો ભાઈ મગ તો બાફવા માટે મૂકી દીધા છે. અને રેશમા બેન ને છે ને આપણે રોટલી વણવાનું કામ સોંપવાનું છે. રોટલી હું નહીં બનાવું. સારિકાને પૂછવી સારિકા રોટલી વણશે. સારિકા રોટલી વણીશ. રોટલી વણવા ઘરમાં કોઈ તૈયાર નથી. એક કામ કરી આપણે બાને કહી દઈએ રોટલી કે નહીં. બા તમે રોટલી બનાવશો. બા પાડે છે ભાઈ રેશમાબેન. બા પાડે છે રોટલી આપણે બનાવવાના નથી. આજે બધા રોટલી બનાવવાના આપણે બધા થાકી ગયા છે ને એટલે કેમ કે કાકાની લોકો પણ જમવા આવવાના છે તો આપણે ફૂલ ડીશ કરવાની છે. દાળ ભાત શાક રોટલી મગનું શાક બધું જ વસ્તુ બનાવવાની છે. 2 શાક કરવાના છે કેમ કે કાકાએ નથી ખાતા મગનું શાક અને છોકરીઓ અમુક નહીં ખાય. તો ચાલો ભાઈ ફટાફટ રસોઈ બનાવવા મળવી અને સાંજના 7 વાગે ત્યાં રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખીએ. રસોઈ બનીને થઈ ગઈ છે રેડી. દાળ બની ગઈ છે આ બાજુ ગરમા ગરમ. આ બાજુ શાક બની ગયું છે મગનું. આ બાજુ બટેકાનું શાક ભાત. આ બાજુ બીજું બટેકાનું શાક. અને આ બાજુ આપણે લાપસી બનાવવા માટે એક તપેલી ભરીને લીધો છે. કયા લોટ લેવાનો જાડો કે ઝીણો? જાડો ભાખરીનો. ભાખરીનો જાડો લોટ. ભાખરીનો જાડો એક તપેલી લોટ. હા એક તપેલી ભાઈ ભાખરીનો જાડો લોટ. અને આની અંદર મોણ કેટલું નાખવાનું મમ્મી અંદાજિત કે? અંદાજે મુઠ્ઠી વળે મુઠ્ઠી આવી રીતના મુઠ્ઠીયા ઢોકળા વાળી એટલું થાય ને ત્યાં એટલું મોણ નાખવાનું. જો આટલું મોણ નાખવાનું છે. જો રીતના મુઠ્ઠિયા વળે ને એટલું એને મમ્મી જો એવા મુઠ્ઠિયા વળે ને ત્યાં સુધીનું એટલું મોણ નાખવાનું આની અંદર. અને જે તપેલી ભરીને આપણે લોટ લીધો હોય ને એનાથી આટલી આખી તપેલી ટોસ્ટની લીધી છે ને તો આપણે એટલું પાણી એટલું ઓછું રાખવાનું. બરોબર ને મમ્મી માં? તો આટલું આપણે પાણી લેવાનું. પોણા ભાગની થાય. હા એટલે પોણા ભાગનું પાણી લેવાનું. અને પછી અંદાજિત આપણે ગોળ પણ સાથે એની અંદર ઉકળવા માટે મૂકી દઈએ. આ બાજુ જો લાપસી આપણે મૂકી પણ દીધી છે. ગોળનું પાણી આપણે ગરમ કરી નાખ્યું પછી ગાળીને આપણે પાછું આપણે એની અંદર લાપસી બનવા માટે મૂકી દીધી છે. જો ભાઈ લાપસી બનીને પણ મસ્ત રેડી થઈ ગઈ છે. એકદમ મસ્ત છૂટી છૂટી થઈ છે. હવે લાસ્ટ આને છે ને ઘીમાં શેકવાની છે. પહેલાં ઘી ગરમ દેવાનું અને પછી લાપસી નાખીને શેકવાની છે. તો ચાલો હવે શેકી દઈએ. લાપસી આપણી બનીને મસ્ત રેડી. જો ભાઈ આપણી લાપસી બનીને પણ મસ્ત રેડી થઈ ગઈ છે વેલણ લાપસી. તો કોમેન્ટ કરી દેજો કે અમારી જેમ કોણ કોણ આવી રીતના લાપસી બનાવે છે ને મમ્મી. અમે છે ને આ લાપસી બનાવી કાંઈ પણ અમારા ઘરમાં પ્રસંગ હોય ને તો આ લાપસી ભલે વેલણ લાપસી. તો તમારા કોના કોના ઘરમાં લાપસી બને છે કોમેન્ટમાં જણાવી દેજો. જમવા માટે બેસી ગયા છે આમ જો બધા બા મમ્મી કાકી એકતા જમી લીધું. ઉરુ ભાભી રેશમાબેન. અને આ બાજુ મારી ડીશ પણ મસ્ત રેડી છે. આપણે લઈ લીધું છે લાપસી પછી લીધું છે મગનું શાક કેરીનું અથાણું અને રોટલી. કીરો દીકો જો હું શૂટ કરું છું ને હા હું જોઈ જોઈને દાંત કરે. દીકા દીતીઓ ક્યાં ગયું? અમે એમ જ વાત કરીશું. ઘરના 2 મેન ખેલાડીઓ હોઈ ગયા છે. એક મીશુ અને એક આદુએ આજે બધાને છે ને બહુ ઓલું કર્યું કેમ કે હા આદુનો થોડોક અમારા હાથ છૂટો છે અને આ મીરાએ માર ખાધો છે આજ. તો મીરા દીદીએ મારતી હતી ને. તો હાલો ભાઈ જમવાનું થઈ જાય છે તો જમી લઈ. જમી કાઢવીને ફ્રી થઈ ગયા. હવે ઘરે જવાનો સમય આવી ગયો છે. જો એક બેનની તો વિદાય થવા મળી છે. આવજો. હા આવશે. હા મીર કેમ ગયો? મીર બાય મમ્મી જો બધું છો દીકરીઓ જાય છે ને ભલામણ કરે છે. અને આજે છે ને મને એક વસ્તુ જોવા મળી ગઈ છે. જો હેતાંશ જ્યારે નાનો હતો ને ત્યારે છે ને ભાઈ આ ડબ્બામાં છે ને બધાને પેંડા અને ચેવડા એટલે મમ્મીએ છે ને હજી સુધી અહીંયા હાચવી રાખ્યો હતો આ ડબ્બો. આજે આપણને ભાઈ આ ડબ્બો મળ્યો છે. હાલો ભાઈ હવે અમારી વિદાયનો સમય એવો જ તારીખ હવે જવા દે રોકાઈ નથી જવું. જાય થેલી આપણે એક થેલી લઈને દેવા હતા ભરાઈ ગઈ. જો બાજો બાને શાંતિ જ નહીં થાય. હા ઓલું લઈ જા ઓલું લઈ જા. એના બાજુ જો જોડે આવી ગયા છે સમજો. ના પાડશું ને તોય કે એક લઈ જા ને બટા એક લઈ જા ને બટા. કા મમ્મી હજી એમ કે લઈ જા ને
જો ભાઈ આધુ ને આપ્યું છે. હું આપ્યું આધુ તને? દાડમ. જો દાદા કહીશ દાડમ ક્યાં લઈ જશો? આવજો દાદા. હા તો જો આપણો પણ સમય થઈ ગયો છે. હારું હાલો મમ્મી આવજો. આવજો હા બહાર રોકાવાના છો કે વહી જવાના છો? રોકાવાના છું તો આવજો અમારા ઘરે જમાઈ એમ એક દી. હા આવજો હાલો આવજો સારિકાબેન. હા હા લઈ જાઓ બા. અને આમ જો આજુ દીકો તારા સામેથી વહી ગયો થાકી ગયા બધા બાધી બાધી કેમ એટલી બાજુ ને કે મગજ દુખવા માંડ્યો ને આખું દુખવા માંડ્યું. હવે ઘરે છે ને પૂઈ જવાનું છે સીધું. તો વાગી ગયા છે 10:10 અને આ બાજુ જો ઠેલકા આપણા ઘરમાં આવીને આજુથી કઈ ઘા કરી જાય. બાની પાસેથી ડબ્બો લેતી એવી હેતાંશ વાળો અમને ખબર નહોતી ને એમ ઠેલામાં નાખી દીધો ને આવી એને કાઢી લીધો. અને મમ્મીએ જે પરાણે આપણને આપ્યા હતા દાડમ એ જો લઈને બેસી ગઈ છે. વાળ બાળ ખોલી નાખ્યા છે. અને જો ભાઈ ઓય મહેમાન શું કરો છો મહેમાન? હે આ મહેમાન આવ્યા છે ને એની હાટું દાડમમાંથી કચરું કાઢે છે. દાડમમાંથી કચરું કાઢશો? મહેમાન આવ્યા છે. કયા મહેમાન છે? મહેમાનનું નામ શું છે? મહેમાન એટલે મહેમાન. ભાઈ આજનો દિવસ તો બહુ ભાગ દોડવાળો રહ્યો પણ મજા બહુ આવી કેમ કે આજે પપ્પાના ઘરે ગયા હતા કેટલા સમય પછી અને બધા બહેનો ભેગા થયા એટલે બહુ મજા પડી ગઈ. આજ તો અમને મજા પડી ગઈ ને સાથે સાથે છે ને હીરુની મજા પડી ગઈ. દીદી ને ભાઈ ને બધા ભેગા થયા હતા ને તો હે ને હીરુ બહુ મજા આવી મમ્માને ઘરે. કાલે શેનું એક્ઝામ છે બેટા? ઇંગ્લિશ. ભાઈ કાલે છે ઇંગ્લિશનું પેપર એટલે ABCD ને એવું તો બધું જોકે આવડે જ છે એટલે મૌખિક છે એટલે કે જાજી તૈયારીઓ કરવાની છે અને કેમ કે એને બધું આવડે જ છે ઓલરેડી. શું આવશે? કલમ કલર આવશે. કલર ડ્રોઈંગનું આવશે, સંગીતનું આવશે, ઉખાણાનું આવશે, વાર્તાનું આવશે એવું બધું આવશે. ને મમ્મી જો સૂઈ ગયા છે આજે અત્યારે વહેલા વહેલા કેમ કે અમે ઘરે નહોતા એટલે મમ્મી સૂઈ ગયા છે. હા આજે હીરુએ છે ને આજે હીરુએ નાઇટ ડ્રેસ લીધો અને પાછા મમ્મીની પાછા વેચતા હતા ને તો કે બસ મારે નાઇટ ડ્રેસ લેવો તો પરાણી એને નાઇટ ડ્રેસ લીધો એ કે દેખાડવાનો નથી. અને આપણા સબસ્ક્રાઈબરોની કોમેન્ટ પર બધાની મસ્ત મસ્ત આવશે. તમે કહે છે તમે 2 વ્લોગ બનાવો ડેલીના. બાપા એક કાફી છે 2 નથી બનાવવા કેમ કે બહુ બધું કામકાજ હોય કેમ કે હમણાં આધુ બટલી તોફાન કરે છે ઉપર જતાં હમણાં હીરુનું એક્ઝામ ને એવું ચાલે છે. આપણે થોડા ટાઈમ પછી જોશું 2 કરવાનો સમય મળશે તો ચોક્કસથી આપણે 2 વ્લોગ પણ શૂટ કરશું. જો ભાઈ મહેમાન ખાવા મળો આજુ દીકો થોડો મોટો થઈ જશે હીરુની એક્ઝામ પતી જશે પછી આપણે ટ્રાય કરશું કે થોડી ઘણી 2 વ્લોગ શૂટ કરવાની નહીં બધી. તો આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. હું દીકા નથી ખાવું બટા કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે નવી સવાર સાથે નવી અને સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.